સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં પશુપાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। પશુપાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાબર ડેરી જેના ડિરેક્ટર જશુભાઈ પટેલની આગેવાનીમાં પશુપાલકોએ કાઢી રેલી અને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કારણ હતું સાબર ડેરી દ્વારા પશુપાલકોને હજુ ભાવફેર ન ચૂકવવો। સાબર ડેરી દર વર્ષે પશુપાલકોને ભાવફેર ચૂકવતી હોય છે। આ વર્ષે ભાવફેર ચૂકવવાનું મોડું કરતા પશુપાલકોમાં રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે। 30 જૂને સાબર ડેરીના સત્તાધીશોએ વાર્ષિક સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઓડિટ રિપોર્ટ ન આવ્યાનું કહી અને સાધારણ સભા જે છે તેને મોકૂફ રાખવામાં આવી હતી। સાબર ડેરી સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે। કે જે અમારા પોતાના હકના પૈસા છે જો એ નથી આપતા તો આનું યોગ્ય કારણ બતાવતા નથી અને ઓડિટના બાના હેઠળ આ લોકોએ રોક્યું છે। તો જલ્દી તકે વહેલી તકે જો અમને ભાવ વધારો આપવામાં આવે એટલી અમે માગણી માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને કદાચ જો આ લોકો એક અઠવાડિયાની અંદર જો જાહેર નહીં કરવામાં આવે, જનરલ મિટિંગ બોલાવવામાં નહીં આવે, જાહેર કરવામાં નહીં આવે તો આગળના અમારા પ્રયાસો જોરદાર રહેશે એ અમે નક્કી કહીએ છીએ। એટલે મૌન રેલીથી સરકારના આંખો અને કાન ખુલે એવી અમારી પ્રાર્થના છે। ન તો અમારા આક્રમક મૂડથી અમારા પૈસાથી અને લેવા માટે જરૂર પડે આક્રમકતાથી ધરણાનો પણ કાર્યક્રમ આપીશું। આવનારા દિવસોમાં આવ્યા છે એનાથી ઘણા બધા હજારો ઘણા વસ્તી દૂધ ઉત્પાદકો 4.5 લાખ મતદાર દૂધ ઉત્પાદકો છે। એમના જીવન અને મરણનો જ્યારે સવાલ હોય ત્યારે સ્વાભાવિક છે કે એમના માટે લડવું એ મારી ફરજ છે। કારણ કે એમના બધાના સામે બધાએ વિશ્વાસ રાખીને મને મત આપીને, હું મેન્ડેટથી નથી આવ્યો, હું પ્રજાના મેન્ડેટથી આવ્યો છે। મારી ફરજ છે, એ ફરજમાં ક્યારેય ઊણો ઉતરવા માગતો નથી અને હું પ્રજાની અને દૂધ ઉત્પાદકોની સાથે છું। જરૂર પડે જ્યાં પણ લડવું પડે તો પૂરા મૂડથી તાકાતથી લડી લઈશું। 31/3 વર્ષ પૂરું થઈ જાય તો તે છતાં એમને 3 મહિના મળ્યા, તે છતાંય હજી એમના હિસાબ નથી થઈ રહ્યા અને ઓડિટનું બહાનું કાઢી અને જે જનરલ સભા હતી એને ડિલે કરી અને આ પૈસા એમને લેટ કરે છે। એના માટે અમારે આવેદનપત્ર આપવા માટે માન્ય શ્રી કલેક્ટર સાહેબને ત્યાં આવવું પડ્યું।